ચૈત્રી નવરાત્રિમાં મા દુર્ગાની ઉપાસના માટે સૌથી મહત્વપૂર્ણ વિધિ છે કળશ સ્થાપના. આ વિડીયોમાં આપણે જાણીશું કે કળશ સ્થાપના ક્યારે કરવી, કેવી રીતે કરવી અને તેનું ધાર્મિક મહત્વ. કળશ સ્થાપના ક્યારે કરવી? તો ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે પ્રતિપદા તિથિએ સૂર્ય ઉદય પછીથી લગભગ 8:30 વાગ્યા સુધી સૌથી શુભ સમય હોય છે, એમાં કરી શકાય છે. અને જો આ સમય ન થઈ શકે તો 12 વાગ્યાથી 12:45 વાગ્યા સુધી કરી શકાય. આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખો કે રાહુકાળમાં સ્થાપના ન કરવી અને બપોર પહેલાં જ કરી નાખવી સ્થાપના. બપોર પછી પણ સ્થાપનાને ટાળવી જોઈએ. હવે આપણે જોઈ લઈએ કે કળશ સ્થાપના માટે જરૂરી સામગ્રી. કળશ સ્થાપના માટે માટીનો કળશ અથવા આપણા ઘરમાં જે તાંબાનો કળશ હોય છે તે પણ ચાલે, ગંગાજળ, નાળિયેર, આમના પાન, લાલ કપડો, ચોખા, હળદર, કુમકુમ, માટી અને જવ. હવે કળશ સ્થાપનાની વિધિ જાણીશું. સૌ પ્રથમ એક સ્વચ્છ જગ્યાએ અથવા ઘરના મંદિર પૂજા સ્થાનમાં પાટલા ઉપર લાલ કપડો પાથરવો. તેના પર માટીની 5 મુઠ્ઠી મૂકીને ઢગલી કરવી અને તેમાં જવ ઉમેરો અને સાથે જરૂર પૂરતું પાણી પણ ઉમેરો. તેના ઉપર પાણીથી ભરેલો કળશ મૂકો. કળશમાં ગંગાજળ અને થોડું સુગંધિત દ્રવ્ય નાખો. કળશના મોઢા પર આમના પાન મૂકો અથવા તો નાગરવેલના પાન પણ ચાલે. ઉપર નારિયેળ રાખો અને તેને લાલ કપડાથી બાંધો. હવે મા દુર્ગાનું ધ્યાન કરીને પૂજા કરો. કળશ સ્થાપનાનું મહત્વ. કળશ સ્થાપના એ મા શક્તિનું પ્રતીક છે. માનવામાં આવે છે કે આ કળશમાં તમામ દેવતાઓનો વાસ હોય છે. આ 9 દિવસ સુધી મા દુર્ગા તમારા ઘરે નિવાસ કરે છે. આથી પૂજા ખૂબ શ્રદ્ધાથી અને નિયમથી કરવી ખૂબ જરૂરી છે. નવરાત્રિના 9 દિવસ ખાસ ધ્યાનમાં રાખવાના નિયમો. 9 દિવસ સુધી ઘર શુદ્ધ રાખવું, રોજ દીવો પ્રગટાવવો, શક્ય હોય તો ઉપવાસ રાખવો, મા દુર્ગાના મંત્રોનો જાપ કરવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને વધુ ધાર્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.